પ્રસિદ્ધ સુરાપુરા ધામના દાનબા બાપુની ઉપસ્થિતિમાં સિહોરમાં સદગુરુ દેવશ્રી ધરમદાસ બાપાની દ્વિતીય પૂર્ણતિથિ નિમિત્તે પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું. વિનંતી કરીશ કે મહેમાનોનું સ્વાગત કરે કુમકુમ તિલકથી. આપણી જે પરંપરા છે એ પરંપરા નિભાવે. ત્યારબાદ દાનબા બાપુ ફોડાદ સુરાપુરા ધામ જેઓ અહીં એમનું સ્વાગત આપણે ગોરડિયા દ્વારા દાનબા બાપુને શાલ ઓઢાડીને ફૂલહાર પહેરાવીને અને પુષ્પગુચ્છ છે એમના સ્વાગતને વધારીએ. પવિત્ર કર્યો પાવન કર્યો અમે ધન્ય ધન્ય બન્યા. પવિત્ર કર્યો પાવન કર્યો અમે ધન્ય ધન્ય બન્યા. હવે દિલીપભાઈ ગોરડિયા સાહેબનું સ્વાગત આપણા આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર સાહેબ કરશે. આવો સાહેબ. આપણા વિદ્યાર્થીની જીએસ બેન અને ભાર્ગવી બેન. ત્યારબાદ શુભેચ્છાઓ આપતા આપણે એમના સ્વાગતની જવાબદારી ઈકે ચૌહાણભાઈ કરશે. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અહીં આવીને અમારી સ્કૂલ આભાર માનીએ. સાથે હું અમારા આચાર્ય દિલીપભાઈ ડાંગર સાહેબને વિનંતી કરું કે શાબ્દિક સ્વાગત કરશે મહેમાનોનું. ધન ઘડી ધન ભાગ કે આજે આપણે આંગણે સુરાપુરા ધામ ભોલા શ્રી દાનબા બાપુ ઉપસ્થિત છે. ત્યારે હું ધી સિહોર એજ્યુકેશન સોસાયટી અને જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ વતી દાનબા બાપુના ચરણોમાં વંદન સાથે એમને સ્વાગત કરું છું. ખાસ બેને જેમને વાત કરી અને આમાંથી કોઈ પણ વિદ્યાર્થી એવી નહીં હોય કે જે સુરાપુરા ધામ અને દાનબા બાપુના એ થી પરિચિત નહીં હોય. ત્યારે આપણે આંગણે આજે શ્રી કારડિયા રાજપૂત સમાજ અને સંત શ્રી ધર્મદાસ બાપુના એક પુણ્યતિથિ નિમિત્તે આજે પૂજ્ય બાપુની અહીંયા પધરામણી થઈ છે. ત્યારે હું સંસ્થા વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. મા ભગવતીને પ્રાર્થના કરવાની છે તો બધા જોડે બોલવાનું છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. આજના રોજ ધર્મદાસ બાપુના દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે અને આમ તો મારો તો ભાવ અહીં વહે જ છે. સિહોર ભાવનગર ઉપર ગમે એ સેવાનું કાર્ય હોય, મને કદાચ ગણતરીના કલાકમાં કીધું હોય ને તો મેં ક્યારેય તારીખ ના નથી પાડી કે હું નહીં આવું. આમ તો સોમ મંગળવારે બને ત્યારે કે બહાર નીકળતો જ નથી. પણ આ જે બાપુની પુણ્યતિથિ હતી પ્લસ કે ભગીરથ કાર્ય કે જે આમે મને કે માણસ વ્યસન મુક્ત રહે અને શિક્ષણ બાજુ વળે એમાં વધુ રસ છે. આજ લગીનમાં હરેક મારા પ્રવચનો તમે જોજો કે અમે તો
શિક્ષણ માટે તો જે થતું હોય એ મદદ કરીએ છીએ ને આમાંય તે આમ તો અમે આપી દેવી એવું તો નથી કહેતા, પણ જે અમારેથી શક્ય હોય હું આ ચેરિટેબલ ટ્રસ્ટને અને શિક્ષકોને આચાર્યશ્રીને બધાને કહું છું કે જ્યાં અમાર લાયક કોઈ ગરીબ માધ્યમ એવા પરિવાર હોય દીકરીઓને કંઈ ભણવામાં ખૂટતું હોય તો અમને યાદ કરજો, અમે પૂરું પાડીશું. પણ ભણજો, કારણ કે તમે બધા દેશનું ભવિષ્ય છો. અત્યારે જે કંઈ બધું બનતું હોય માણસને પેલું કહે છે ને ખરાબ વિચારો પહેલા ઉત્પન્ન થઈ જાય. કોઈ સારું જીવતું હોય એ ફટાફટ ના થાય. અને એક તમે જો કે ઈશ્વરીય શક્તિ તો છે જ, પણ માણસ પ્રયાસ કરે તો એક સમજો મારી જેવા સાધારણ માણસે આજ પ્રયાસ કર્યો તો હું કહું છું તમને કે પુરાવા સાથે 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. એટલે અમે હું તમારા બધામાં એક મારું જ પ્રતિબિંબ છું કે આમાંથી બધાય સક્ષમ થાય એવું નથી કહેતો, પણ આમાંથી જો 25 સક્ષમ થશે ને આવું સેવાનું કાર્ય ભણ્યા ગણ્યા પછી કરશે ને તો અમારું આજનું અહીંયા આવેલું બાતલ નહીં જાય. એટલે માં ભગવતીને માં સરસ્વતીના મંદિર જ કહેવાય. આમ તો સ્કૂલ એટલે સરસ્વતીનું વિદ્યા મંદિર જ કહેવાય. અને તમે બધાએ ભણી ગણીને આગળ તરક્કી કરો એવી દાદાના ચરણ. જે નિમિત્તે આજનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એવા પૂજ્ય ધર્મદાસ બાપુના ચરણોમાં વંદન. ઉપસ્થિત દરેક મહાનુભાવો, શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ, મહેમાનોની હાજરીમાં એને એક ફરીવાર રિપીટ કરું છું. મહારાષ્ટ્રના માધવરાવ પેશવા કરીને એક દાની થઈ ગયા. એના જન્મ દિવસે એ કોઈ પણ જરૂરિયાતમંદને જે એની જરૂરિયાત હોય એ પૂરી કરતા. એના ક્રમ મુજબ જે યાચકો આવ્યા એને દાન આપવાનું શરૂ કર્યું. કોઈએ અન્નદાન લીધું, કોઈએ વસ્ત્રદાન લીધું, કોઈએ અર્થદાન લીધું. એક 12 વર્ષનો બાળક આવ્યો. એને પૂછ્યું એને કે તને શું જોઈએ છે? એ મૂંગો ઉભો રહ્યો. તો માધવરાવે પૂછ્યું એને કે તને હું અર્થદાન આપું? તો ના પાડી. અને ત્યાં ભગવાન પ્રત્યે નમસ્કાર કરવાનો ભાવ ઉત્પન્ન થતો હોય છે. એમ આજે અહીંયા દાનભા બાપુ પધાર્યા છે. મને લાગે છે કે એવો એક માહોલ બંધાઈ ગયો કે આજે આ વિદ્યા મંદિરની અંદર એના પગલાંથી હું માનું છું કે આ સંસ્થા અને આ દીકરીઓના અભ્યાસની અંદર ઉત્તરોત્તર વધારો થતો જશે અને એનો લાભ આ દીકરીઓ થકી સમાજને પણ મળશે. આજના આ પ્રસંગે પૂજ્ય દાનભા બાપુ, ઉપસ્થિત મહાનુભાવો અને તમામનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા નરસિંહોર એજ્યુકેશન સોસાયટીના ધન દાનભા બાપુને વિનંતી અમારી જે તાળીઓ સાથે વધાવીએ. આ અણમોલ આશીર્વાદ સંતશ્રી ધર્મદાસ બાપુ આશ્રમ, આનંદપુર આશ્રમ, એ સેવક સમુદાય અને મીરાબેનના સહયોગ, એમનો પણ સંસ્કૃત તમન્ના અને યથાશક્તિ જે ફાળો છે સામાજિક પ્રતિષ્ઠાના ઉત્થાનમાં આપણા
બુક વિતરણ કરવું અશક્ય છે પણ કરી દીધું છે. હવે દરેક બહેનોએ અહીંયાથી બબે બુક તમારા શિક્ષકો પાસેથી લઈને તેમજ આ તકે અને આ સમય આપણા માટે અમૂલ્ય બની ગયો એટલે ફરીને એમને પ્રણામ સાથે સવિનય આભાર વ્યક્ત કરું છું. આપણા સિયોર એજ્યુકેશન સોસાયટીના અશ્વિનભાઈ ગોરડિયા તેમજ નીરવભાઈ ધનવંતભાઈ શાહ આપ સર્વેનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. કાર્યક્રમ દરમિયાન ઓછાનો કરવા જોઈએ. આવો સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો અને આપણા માટે આ દિવસ યાદગાર બની ગયો. હવે જે દીકરીઓને નોટબુક બાકી નમસ્કાર. સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ ડાંગર આજે ગૌરવની લાગણી સાથે પરમ પૂજ્ય સંત શ્રી ધર્મદાસ બાપુ આનંદકુચ આશ્રમ દેવગાણા જેમની બીજી પુણ્યતિથિ નિમિત્તે એમના સેવક સમુદાય સિહોર ખાસ કાઠિયાભાઈ ડી.કે. ચૌહાણ સાહેબ તેમજ અલગ અલગ મયુરસિંહ ચૌહાણ જે.કે. તેમજ રાજદીપસિંહ ટીનુભાઈ ચૌહાણ હરદેવસિંહ વાળા મનુભાઈ બંધન જેઓ દ્વારા આજે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની 1600 વિદ્યાર્થી બહેનોને બબ્બે નોટબુક ફૂલસ્કેપ ચોપડા જે ધર્મદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ જોગાનું જોગ મહત્વનું તો એ છે કે સુરાપુરા ધામ શ્રી દાનભા બાપુની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહી અને દાનભા બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી અમારી દરેક દીકરીઓ ધન્ય થઈ. ખાસ અમારા ટ્રસ્ટ મંડળમાંથી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા, ધનવંતભાઈ શાહ, નીરવભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા તેમજ સિહોર ધર્મદાસ બાપુનો સેવક સમુદાય ઉપસ્થિત રહ્યો. દરેક સ્ટાફ ભાઈઓ બહેનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી અને દાનભા બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એમણે પણ પોતાના પ્રેરક ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થી બહેનોને શિક્ષણનો હેતુ વધે અને એમના સેવક સમુદાયને દાનભા બાપુએ એક અનુરોધ કર્યો કે ખાસ શિક્ષણ માટે થઈને કામ કરો અને શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં સુરાપુરા ધામ અને સેવક સમુદાય એ તમારી સાથે ઊભો છે એ અમારી સંસ્થાને પણ અનુરોધ કર્યો. આ બદલ એમના આશીર્વાદ લઈએ. ખાસ ધર્મદાસ બાપુના શરણોમાં કોટી કોટી વંદન સાથે, દાનભા બાપુના શરણોમાં કોટી કોટી વંદન સાથે હું એમના સેવક સમુદાયનો આભાર વ્યક્ત કરું કે અમારી વિદ્યાર્થી બહેનોને એ 3200 જેટલા નોટબુક ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરી અને બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.